નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે કારક વિભક્તિના પરિચયમાં કોષ્ટકની માહિતી મેળવી. હવે કોષ્ટક પ્રમાણે દરેક વિભક્તિનો આપણે ટૂંકમાં પરિચય મેળવીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે જે વિભક્તિના 8 પ્રત્યયો જોયા, ગુજરાતીમાંથી સંસ્કૃતની અંદર કેવી રીતે એના પ્રત્યયો લાગે છે, હવે આજે આપણે એ દરેક 8 વિભક્તિનો પરિચય ટૂંકમાં માહિતી ઉદાહરણ સાથે મેળવશું. વિદ્યાર્થી મિત્રો, ખાસ દરેકે આ બાબતને નોંધ લેવી. તો જોઈએ કે કારક વિભક્તિ પરિચય. હવે દરેક કારક આપણે જોયા કે 8 વિભક્તિ અને 8 કારક, એ દરેકનું આપણે ટૂંકમાં માહિતી લઈએ. પહેલું લઈએ આપણે કે પ્રથમ વિભક્તિ. પ્રથમ વિભક્તિને આપણે બીજા કર્તા કારક તરીકે પણ એ ઓળખીએ છીએ. તો કર્તા આપણે વાત થઈ ગઈકાલે કે કર્તા કારક એટલે એ મુખ્ય કર્તા હોય, એ આપણે આગળના વિડીયોમાં જોઈએ. હવે એની સમજૂતી લઈએ કે કર્તા કારક એટલે શું, કે વાક્યમાં જે ક્રિયા કરનાર હોય તે કર્તા કારક ગણાય છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ પણ કે ગુજરાતીમાં કે વિદ્યાર્થી લખે છે. જો આ ઉદાહરણ આપણને મૂક્યું છે તો અહીં ઉદાહરણ સાથે લઈએ કે લખવાની ક્રિયા કરનાર વિદ્યાર્થી છે. તેના માટે સંસ્કૃતમાં શબ્દ, જે આપણે ભાષાંતર સંસ્કૃતની અંદર લઈ જવાનું છે, કે સંસ્કૃતમાં શબ્દ છાત્ર બનતો હોય છે, જે આપણે લેતા હોઈએ છીએ. અહીં પ્રથમ વિભક્તિમાં મૂકતા આપણે કોષ્ટક પ્રમાણે લઈએ છીએ કે પ્રથમ વિભક્તિમાં મૂકતા છાત્ર શબ્દ સંસ્કૃતમાં બનતો હોય છે, જ્યારે લખે છે એનો બને છે સંસ્કૃતની અંદર લિખતી. તો વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રમાણે આપણે પ્રથમ વિભક્તિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ પ્રમાણે નવા વાક્યો બનતા હોય છે. એવા જ બીજા ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે કે રમેશ ખાય છે. સંસ્કૃતની અંદર આપણે એનું ઉદાહરણ ટ્રાન્સલેટ કરવું હોય તો જોઈએ કે નામ છે એટલે નામ કર્તા ગણાતું હોય છે અને પ્રથમ વિભક્તિમાં લેવાનું હોય છે. એટલા માટે એની નામની પાછળ આપણે વિસર્ગ એ હંમેશા મૂકવાનો હોય છે, કોષ્ટકના ધ્યાનમાં રાખીને. એટલે લઈએ તો કે ઉદાહરણ તરીકે રમેશ ખાય છે એટલે કે ખાદતી. જેમ વર્તમાન કાળમાં આ છે લાગુ પડે છે, એમ આ તી પ્રત્યે જે છે આપણે વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ, એક વચન અંદર આ તી, તહ, અંતિ એવા શબ્દો એ આપણે ક્રિયાપદ તરીકે મૂકતા હોઈએ છીએ. આપણે ક્રિયાપદનો અનુભવ કરી ચૂક્યા છીએ, એટલે આપણે હવે કારક વિભક્તિનો આપણે અનુભવ લઈએ છીએ. હવે આગળ લઈએ બીજી વિભક્તિ. આવા ઘણા બધા ઉદાહરણો જે છે તમે પોતાની જાતે એ પાઠ્યપુસ્તકમાંથી લઈ શકો છો. આવી રીતે બીજી વિભક્તિ લઈએ. બીજી વિભક્તિ એને આપણે દ્વિતીય વિભક્તિ તરીકે ઓળખીએ છીએ અને કારક વિભક્તિને નામ આપીએ છીએ કર્મકારક. કર્મકારક એટલે કે કોઈ વ્યક્તિ કર્મ કરતું હોય, કર્મને ધ્યાનમાં રાખી જે કામ લેવામાં આવે એને આપણે કર્મકારક કહીએ છીએ. તો આની સમજૂતીના અર્થમાં લઈએ કે કર્તાને ક્રિયા દ્વારા, કર્તા મુખ્ય છે, એ કર્તા એ ક્રિયા કરતો હોય કે કર્તાને ક્રિયા દ્વારા જે મેળવવાનું હોય, અર્થાત કર્તા પછી ક્રિયાપદ સાથે, કર્તા હોય, કર્તા પછી ક્રિયાપદની સાથે, ક્રિયાપદ એટલે શું છેલ્લે હોય એની સાથે, એટલે ક્રિયાપદ સાથે તરત
જે પદ સંકળાયેલું હોય તેને કર્મકારક ગણાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન આપજો કે કર્મ એ કોષ્ટક પ્રમાણે સંસ્કૃતમાં કયો શબ્દ આપણે જોડતા હોઈએ છીએ એના પ્રમાણે આપણે લેવાનું હોય છે. ઉદાહરણ તરીકે લઈએ આપણે કે રામ રાવણને મારે છે. હવે રામ જે છે કર્તા છે, મારવાની એ ક્રિયાપદ છે, અને કોને મારે છે તો એ રામનું કર્મ બન્યું છે એટલે રાવણને. તો આપણે કોષ્ટક પ્રમાણે જોયું તો કે બીજી વિભક્તિમાં ગુજરાતીની સાથે પ્રત્યય એ ને બનતો હોય છે. એટલે આપણે સંસ્કૃતની અંદર લઈએ તો કે રામ કર્તા બનતો હોય છે એટલે કે રામઃ નામની પાછળ એ વિસર્ગ લાગતો હોય છે. પછી રાવણમ સંસ્કૃતની અંદર આપણે જોયું કે ને દ્વિતીય વિભક્તિમાં આવે એટલે સંસ્કૃતનો પ્રત્યય કયો બનતો હોય છે તો કે મ પ્રત્યય. તો આપણે લખીએ છીએ કે રાવણમ અને મારે છે ક્રિયાપદ છેલ્લું છે એટલે બને છે માર્યતિ. તો આવા ઘણા બધા ઉદાહરણો જે છે તમે પોતાની જાતે આ પોતે નોટબુકમાં એ બનાવી શકો છો અને તમે સરળતાથી સંસ્કૃત એ ટ્રાન્સલેટ કરતા તમને આવડી પણ જતું હોય છે, ખાસ આ વિભક્તિના ઉપયોગમાંથી લઈને. આગળ લઈએ ત્રીજી વિભક્તિ. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે આવી જ રીતે દરેક વિભક્તિનો ઉપયોગ આપણે અલગ અલગ રીતે ઉદાહરણ પ્રમાણે કરતા હોય છે. તો તૃતીય વિભક્તિ લઈએ. તૃતીય વિભક્તિ જેને આપણે કારક વિભક્તિ તરીકે કરણકારક ગણાતું હોય છે, જે સાધનના ઉપયોગમાં લેવામાં આવે છે. તો આનું સમજૂતી લઈએ કે ક્રિયા કરવામાં જેનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે, સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે તે સાધન વાચક પદને કરણકારક કહેવામાં આવે છે. તો આવા વિદ્યાર્થી મિત્રો વિભક્તિના દરેક ઉદાહરણો એ શબ્દો સાથે યાદ રાખવાના, ગુજરાતી પ્રત્યયો પણ. હવે તૃતીય વિભક્તિની અંદર કરણકારક એ સાધનવાચક, એમાં ગુજરાતી શબ્દો હતા કે થી, થકી અને વડે. તો આપણે એવા શબ્દો આપણે એમાં લાગુ પડતા હોય છે. ઉદાહરણ લઈએ આપણે કે રામ બાણથી રાવણને મારે છે. તો આમાં ત્રણ વિભક્તિનો ઉપયોગ થયો. રામ કરતા બને છે એટલે સંસ્કૃતમાં શબ્દ બને છે રામઃ. બાણથી, હવે ત્રીજી વિભક્તિમાં થી સાધન આવ્યું છે તે શેના વડે એ મારે છે. જે મિત્રો જોયું ત્રીજી વિભક્તિમાં સાધનવાચકનો ઉપયોગ થતો હોય છે એટલે સંસ્કૃતની અંદર ત્રીજી વિભક્તિમાં બને છે એન પ્રત્યય એટલે આવે છે બાણેન. રાવણમ એ દ્વિતીય વિભક્તિ છે એટલે બને છે કે રાવણમ માર્યતિ. તો ખાસ આવા શબ્દો જે છે તેને સરળતાથી તમારે જાતે બનાવી અને નોટબુકમાં લખી શકો છો. આગળ લઈએ ચોથી વિભક્તિ જે સંપ્રદાનકારક તરીકે ઓળખવામાં આવે છે. તે કોષ્ટક પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે ચતુર્થી વિભક્તિ જેને આપણે સંપ્રદાનકારક ગણાતા હોય છે. તમે ગુજરાતીમાં પણ આ રીતે ઘણા બધા માહિતીગાર તો છો જ. હવે આનો મુખ્ય હેતુ શું છે તો લઈએ કે ક્રિયાનો હેતુ કે કારણ દર્શક પદને સંપ્રદાન કારક કહેવાતું હોય છે, કહે છે. ઉદાહરણ તરીકે પરોપકાર, પુણ્ય માટે. આપણે જે પરોપકાર કરીએ છીએ કોના માટે કરતા હોય છે તો કે ભાગ્યને ભાતું બાંધવા માટે, એટલે કે પુણ્ય માટે હોય છે. તો આ માટે શબ્દ આવ્યો એ માટે એ ચતુર્થી વિભક્તિમાં ગુજરાતી માટે એ ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. તો આવી રીતે સંસ્કૃતની અંદર જોઈએ તો આપણે કોષ્ટકના આધારે માટે શબ્દ સંસ્કૃતમાં કઈ રીતે લઈએ છીએ તો લઈએ કે
કારઃ પુણ્યાય આ પ્રત્યય જે આપણે ચતુર્થ વિભક્તિમાં લાગતો હોય છે કે ભવતી એટલે કે હોય છે, આવા શબ્દો સંસ્કૃતની અંદર લાગતા હોય છે. તો ખાસ આ વિભક્તિથી આપણે સંસ્કૃતની અંદર કેવા કેવા શબ્દોનું ભાષાંતર કરીએ એનો આપણે પરિચય મેળવતા હોઈએ છીએ. આગળ લઈએ પંચમી વિભક્તિ, જે આપણે અપાદાન કારક તરીકે ઓળખતા હોય છે. પંચમી વિભક્તિ એને આપણે ગુજરાતીમાં અપાદાન કારક ગણતા હોઈએ છીએ. હવે આનો હેતુ શું છે કે જ્યારે વાક્યમાં છૂટા પડવાનો ભાવ હોય, અલગતાનો ભાવ દર્શાવવામાં આવતો હોય ત્યારે આ પ્રત્યય સંસ્કૃતની અંદર એ બનતો હોય છે. લઈએ કે વાક્યમાં જ્યારે છૂટા પડવાનો ભાવ હોય કે અલગ થવાની ક્રિયા હોય ત્યારે જે સ્થાનમાંથી છૂટા પડવાનું હોય તેને અપાદાન કારક ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે ખાસ અલગતાનો ભાવ ગમેથી ભયમાંથી મુક્ત થતા હોય એ ભય અને મુક્તિનો ભાવ છૂટો પડતો હોય એવા અર્થમાંથી લઈએ કે વૃક્ષ પરથી શબ્દ આવ્યો, કારણ એ માંથી પરથી ઉપરથી એ કોષ્ટક પ્રમાણે આપણે પંચમી વિભક્તિમાં લઈ ગયા, એટલે કે વૃક્ષ પરથી પાંદડું પડે છે. જોયું વિદ્યાર્થી મિત્રો કે વૃક્ષ પરથી પાંદડું એટલે કે વૃક્ષને અને પાંદડાને હવે અલગતા છૂટું પડવાનો ભાવ આવેલો છે, એટલા માટે આ થી શબ્દ જે છે પંચમી વિભક્તિમાં આપણે લાગતો હોય છે. તો આનું સંસ્કૃતની અંદર આપણે ઉદાહરણ લઈએ કે વૃક્ષ પરથી બંને ભેગું લેવાનું છે, એટલે કે વૃક્ષાત, કારણ કે આ પ્રત્યય જે છે પંચમી વિભક્તિમાં લાગતો હોય છે કે વૃક્ષાત પર્ણપતતિ. તો આ શબ્દ જે છે સંસ્કૃતની અંદર એ બનતો હોય છે. ષષ્ઠી વિભક્તિ લઈએ, ખાસ આ દરેક શબ્દો એ વિભક્તિના યાદ કરવા. ષષ્ઠી વિભક્તિ જે છે એ સંબંધ દર્શાવતો હોય છે, એટલે એ શબ્દ ખાસ વારંવાર એ પૂછાતો હોય છે કે સંબંધના અર્થમાં સંબંધકારક એ લાગુ પડે છે. તો ઉદાહરણ લઈએ આપણે કે સંબંધ દર્શાવનાર પદને ષષ્ઠી વિભક્તિમાં મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગુજરાતીમાં ષષ્ઠી વિભક્તિની અંદર નો, ની, નું, ના એવા પ્રત્યયો એ લાગતા હોય છે. તો લઈએ કે ઉદાહરણ તરીકે સર્વદમન દુષ્યંતનો પુત્ર છે. તો આ નો શબ્દ એ આપણે ષષ્ઠી વિભક્તિમાં એ લાગતા હોય છે. ઉદાહરણ તરીકે આગળના વિડીયોમાં જોયા કે નો, ની, નું, ના એવા શબ્દો. તો આનું સંસ્કૃતની અંદર ટ્રાન્સલેટ કરીએ તો કે સર્વદમનઃ દુષ્યંતસ્ય પુત્ર અસ્તિ. તો આવા જ ઉદાહરણ તમે પોતાની જાતે જ તમે નોટબુકની અંદર બનાવી શકશો. હવે આગળ સપ્તમી વિભક્તિ. સપ્તમી વિભક્તિ એ અધિકરણ કારક તરીકે ઓળખવામાં આવે છે. એની આપણે સપ્તમી લઈએ, સમજૂતી લઈએ કે સપ્તમી વિભક્તિ જેને આપણે અધિકરણ માટે ઓળખતા હોઈએ છીએ, અધિકરણ કારક. વિદ્યાર્થી મિત્રો આની સમજૂતી લઈએ કે એને શું કહેવામાં આવતું હોય છે. તો કે ક્રિયાનો આધાર દર્શાવનાર, ક્રિયા એટલે જે વાક્ય કરતા હોય કે ક્રિયાનો આધાર દર્શાવનાર પદને અધિકરણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો કે ખાસ સપ્તમી વિભક્તિની અંદર ગુજરાતી પ્રત્યે આપણે જોઈએ તો કે માં,
પર ઉપર આવા કોષ્ટક પ્રમાણે આપણે લેતા હોઈએ છીએ. તો સંસ્કૃતની અંદર સપ્તમ વિભક્તિમાં કયું પદ કોષ્ટક પ્રમાણે આપણે લાગે છે એ તમે શીખી ગયા છો. તો આપણે એને સમજૂતી લઈએ કે ઉદાહરણ તરીકે ગુજરાતી લઈએ કે કૃષ્ણ દ્વારિકામાં રહે છે. તો માં શબ્દ જે છે એ દ્વારિકામાં આ શબ્દ આપણે લાગેલો છે. તો દ્વારિકામાં શબ્દ બન્યો. તો માં શબ્દ સપ્તમી માટે કયો શબ્દ આપણે મૂકીશું જે કોષ્ટક પ્રમાણે આપણે લઈએ તો જોઈએ તો કે કૃષ્ણ વિસર્ગ પ્રદા છે એટલા માટે આપણે લાગતો હોય છે. દ્વારિકામાં એટલે બને છે દ્વારિકે વસતી રહે છે એને બને છે અર્થ વસતી. તો આવા જ વિભક્તિના પરિચયો આપણે મેળવી અને લખી શકીએ છીએ. એવી રીતે આઠમી વિભક્તિ લઈએ જે સંબોધન કોઈ વ્યક્તિને સંબોધવાનું હોય એને આપણે લઈએ છીએ. તો લઈએ અષ્ટમી વિભક્તિ જેને આપણે સંબોધન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ જ્યારે કોઈને બોલવાનો પ્રસંગ હોય જ્યારે કોઈને બોલાવવાનો પ્રસંગ હોય ત્યારે અષ્ટમી વિભક્તિ નો ઉપયોગ થતો હોય છે. કોઈ વ્યક્તિને માન સન્માન દેવાનું હોય કે મહાન વ્યક્તિ હોય દેવી દેવતાઓ પુરાણોની અંદર આપણે સંબોધવાના શબ્દોમાં આવા શબ્દોનો એ ઉપયોગ થતો હોય છે. તો ગુજરાતીની અંદર આપણે જોયું તો કે હે અરે ઓ આવા ઉદ્ગારવાચક શબ્દો પણ એ સંબોધન દ્વારા થતા હોય છે. તો સંસ્કૃતની અંદર પણ આપણે લઈએ તો ઉદાહરણ પહેલાં ગુજરાતી દ્વારા લઈએ કે હે રામ મારો ઉદ્ધાર કર. આવા શબ્દો આપણે વારંવાર કોઈના મુખેથી સાંભળતા હોય છે કે રામ એ ભગવાન છે. ભગવાનને સંબોધવા માટે એ હે શબ્દ એ આપણે સંબોધતા હોઈએ છીએ. તો લઈએ કે હે રામ મારો એટલે કે મમ ઉદ્ધાર કુરુ. તો આવા શબ્દો જે છે આપણે લાગતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ દરેકને આવા દરેક વિભક્તિના તત્ણ પ્રત્યયો અથવા તત્ણ શબ્દો જે છે એ પોતાની જાતે જ નોટબુકની અંદર બનાવવાના હોય છે. તો દરેકે પોતાની નોટબુકમાં બનાવવા દરેક વિદ્યાર્થી મિત્રોએ આઠ વિભક્તિના ત્રણ શબ્દો પોતાની જાતે બનાવી ને નોટબુકની અંદર લખવા.